ચંદ્ર પર પ્રથમ વખત પગ મૂકનાર વ્યક્તિ કયા દેશના હતા? તો સાચો જવાબ આવશે અમેરિકા. માનવ શરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો છે? ક્વેશ્ચન ફરીથી, માનવ શરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો છે? તો સાચો જવાબ છે 5. મેઘધનુષની બરાબર વચ્ચે કયો રંગ હોય છે? મેઘધનુષની બરાબર વચ્ચે કયો રંગ હોય છે? તો સાચો જવાબ આવશે લીલો રંગ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો એનો સાચો જવાબ છે ગુજરાત. નેક્સ્ટ ક્વેશ્ચન છે, લાવણી કયા રાજ્યનું લોકનૃત્ય છે? ફરીથી પ્રશ્ન સાંભળી લેજો. લાવણી કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો એનો સાચો જવાબ છે મહારાષ્ટ્ર. નેક્સ્ટ પ્રશ્ન છે, બે ભરતી વચ્ચે કેટલું અંતર હોય છે? સમુદ્રમાં જ્યારે ભરતી આવે તો બંને વચ્ચે કેટલું અંતર હોય છે? તો એનો સાચો જવાબ છે 12 કલાક અને 26 મિનિટ. આગળનો પ્રશ્ન છે, બરડો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો બરડો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં છે? તો પોરબંદર જિલ્લો તેનો સાચો જવાબ છે. બલૂનમાં કયો વાયુ ભરવામાં આવે છે? જે બલૂન હવામાં ઉડે છે તેમાં અંદર કયો વાયુ ભરવામાં આવે છે? તો સાચો જવાબ છે હિલિયમ, કારણ કે હિલિયમ સૌથી હલકો વાયુ હોય છે. બાળક કઈ ખામીને લીધે માટી ખાય છે? ક્વેશ્ચન છે, બાળક કઈ ખામીને લીધે માટી ખાય છે? તો સાચો જવાબ છે કેલ્શિયમ. બાળકમાં કેલ્શિયમની ખામી હોય તો નાનું બાળક માટી ખાય છે. 18 કેરેટ સોનામાં શુદ્ધ સોનું કેટલું ટકા હોય છે? 18 કેરેટ સોનામાં શુદ્ધ સોનું કેટલા ટકા હોય છે? તો સાચો જવાબ છે 75%, કારણ કે 24 કેરેટ એટલે 100% થાય. કયા પ્રકારના કોલસાને ગરમ કરતા તેમાંથી ડામર મળે છે? તો અલગ અલગ જે કોલસા આવે છે તો એમાંથી જે બિટ્યુમિન ટાઈપનો કોલસો આવે છે તેને ગરમ કરવાથી ડામર બને છે. ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાકવિ કોણ ગણાય છે? ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાકવિ કોણ ગણાય છે? તો એનો સાચો જવાબ છે નરસિંહ મહેતા. નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતની વસ્તીનો મોટો ભાગ કયા વ્યવસાય સાથે સંકળાયેલો છે? તો બહુ ઇઝી ક્વેશ્ચન છે. તો મોટો ભાગ જે છે આપણે ખેતી સાથે સંકળાયેલો છે, એટલા માટે જ આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. કૃષ્ણા નદી કયા રાજ્યની નદી છે? કૃષ્ણા નદી કયા રાજ્યની નદી છે? તો સાચો જવાબ આવશે આંધ્રપ્રદેશ. આગળનો પ્રશ્ન છે, પેઢી દર પેઢી જે કંઈ જીવનમાં મળે તેને શું કહેવાય? પેઢી દર પેઢી જે કંઈ જીવનમાં મળે તેને શું કહેવાય? તો સાચો જવાબ છે વારસો. ભારતીય રાષ્ટ્રીય રમત કઈ છે? તો આપણી ભારતની નેશનલ ગેમ જે છે તો સાચો જવાબ આવશે હોકી. હોકી એ આપણી રાષ્ટ્રીય રમત છે. આગળનો પ્રશ્ન છે, વાળનો કાળો રંગ શેને આભારી છે? આપણા વાળ કાળા છે તો શાના કારણે કાળા રહે છે? તો એનો સાચો જવાબ છે મેલેનિન. આગળનો પ્રશ્ન છે, કઈ ધાતુ પાણીમાં નાખવાથી સળગી ઉઠે છે? એવી કઈ ધાતુ છે જે પાણીમાં નાખીએ તો તરત જ સળગી જાય છે? એનો સાચો જવાબ આવશે સોડિયમ મેટલ. સોડિયમને પાણીમાં નાખો તો તરત જ આગ લાગે છે. કયો સમુદ્રમાં માણસ ડૂબી જતો નથી? તો તમે જો ઘણા વિડીયોમાં જોયું જ હશે કે મૃત સાગરમાં માણસ તમે તરવાનો ટ્રાય કરો તો કોઈ માણસ ડૂબી જતો નથી. અને સોડા લેમન જે આપણે પીએ છીએ તો એમાં કયો વાયુ હોય છે? જે લીંબુ સોડા આપણે પીએ છીએ તો કયો વાયુ હોય છે? તો સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ.